ભીમા કોરેગાંવ, ભીમા નદીનો કિનારો, મહારાષ્ટ્રની ધરતી, 1 જાન્યુઆરી અને 1818 બનેલી ઘટના। ગામડું ગામ છે ભીમા કોરેગાંવ, જ્યાં 500 મહારોએ 28,000 પેશવાઓને કાપી નાખ્યા। પણ ઘટના કંઈક એવી બને છે કે 2 મહારો હતા, ઈ 2.5 ખાંડીનો બળદ એકલા ઉપાડીને 2 હાલ્યા જતા હતા। 2.5 ખાંડીનો બળદ 2 મહાર ઉપાડીને હાલ્યા જતા હતા, અને ઈ દ્રશ્ય એક અંગ્રેજ અધિકારીને ઊભો જોતો હતો, અને અંગ્રેજ અધિકારી હતો એ વિચારમાં પડી ગયો કે માત્ર 2 મહાર, આ 2 વ્યક્તિ અને 2.5 ખાંડીનો બળદ ખંભે ઉપાડીને લઈ જાય, આ કેવડી તાકાત કહેવાય। અને આને તો આ ગામ લોકો બધા નીચા સમજે છે, નબળા સમજે છે, અશુદ્ધ સમજે છે, એને એની ઉપર આવો અત્યાચાર કરે છે, એને ગામની બહાર રાખે છે, ગામમાં ઘરવાનો અધિકાર નથી, ગળે માટલી બાંધવાની, વાંહે જયડું બાંધવાનું, ગામમાં ઘરવાનું નહીં। અને આની આવડી તાકાત, અને આ લોકોને, આ બધા લોકો નીચા સમજે, નબળા સમજે, અસ્પૃશ્ય સમજે છે, તો આ નબળા તો ન કહેવાય। અંગ્રેજ અધિકારી એવો વિચાર કર્યો કે માત્ર આ 2 વ્યક્તિ, આ મહાર 2.5 ખાંડીનો બળદ ખંભે ઉપાડીને લઈને હાલ્યા જાય છે, તાકાત કેવડી કહેવાય। આ તો રણ મેદાનમાં લડી શકે એવા છે। અંગ્રેજ અધિકારીએ વિચાર કર્યો કે આને આપણી સેનામાં સ્થાન આપી દેવી। પણ બને છે એવું, ઈ જે 500 મહારો જે સંગઠિત થયા હતા, એમાં એક સિદ્ધનાક નામનો મહાર હતો, એનો સેનાપતિ। ઈ બાજીરાવ પેશવા પાસે જાય છે, અને બાજીરાવ પેશવાને જઈને કહે છે કે તું મારી તાકાતને જાણી લે, મારી સુરવીરતાને જાણી લે, મારી મર્દાનગીને જાણી લે, અને તારી સેનામાં તું મને યોગ્ય સ્થાન આપી દે। અમે અંગ્રેજોને અહીંથી ભગાડી મૂકશું ભારતમાંથી, ભારત દેશને અમે આઝાદ કરીશું, ભારત દેશની આઝાદીમાં અમે લડીશું, પણ અમારી ઉપર જે કાંઈ અત્યાચાર કરવામાં આવે છે, અમારા જે કાંઈ હક અધિકારો જે છીનવી લીધા છે, એ અમારા હક અધિકારો અમને પાછા આપી દો, અમે તમારા તરફથી લડશું। ત્યારે ઈ પેશવાનો સેનાપતિ હતો બાજીરાવ, એને એવું કીધું કે તમને મહારોને, દલિતોને પગની પાનીએ રાખ્યા છે, અને અમે પગની પાનીએ જ રાખીશું, તમારું અમારી સેનામાં કોઈ સ્થાન નથી। અને ત્યારે એ સિદ્ધનાક નામનો મહાર હતો સાહેબ, એ બેઠો થઈ ગયો, રૂવાડા મેળા છમ ઊભા થવા, અને પેશવાને કીધું કે તું મને પગની પાનીએ રાખીશ એમ, એક ડગલું યુદ્ધમાં મારી સામે આગળ વધે ને એક ડગલા જેવડા જો તારા કટકા ન કરી નાખું ને તો મહારના પેટનો ને સિદ્ધનાથ નામનો મહાર હતો સાહેબ ત્યાંથી નીકળી ગયો। 500 મહારોને સંગઠિત કર્યા અને વાત કરી કે પેશવાને અભિમાન છે અને આપણે એની સામે સ્વાભિમાનની લડત લડવી છે। અને 500 મહારોએ તેથી સાટી ઠપકારીને કીધું કે કાંઈ વાંધો નહીં, પેશવાને અભિમાન છે, એની સામે આપણે સ્વાભિમાનની લડત લડવી છે, આપણે નીચા, નબળા, અસ્પૃશ્ય નથી, એ આપણે સાબિત કરી દેવું છે। અને સાહેબ 500 મહાર સંગઠિત થયા, અને પોતાની જે પત્ની હતી અર્ધાંગના, એને વાત કરી કે પેશવાને અભિમાન છે, પગની પાનીએ રાખ્યા છે, ને પગની પાનીએ રાખવાની વાત કરે છે, ને અમારે એની સામે સ્વાભિમાનનું યુદ્ધ લડવું છે। અત્યારે એ મહારોને તો આપણે બિરદાવી છે, પણ સાહેબ એના ઘરેથી જે એની પત્ની હોય છે, એની ઘરવાળી હોય છે, એને પણ હું વંદન કરે છે કલ્પેશ રાઠોડ, કારણ કે એને વિદાય આપી, યુદ્ધમાં લડવા માટે એને રજા આપી, ત્યારે એ લડી શકાશે। અને હર કોઈ મહાન પુરુષ હોય ને એની પાછળ એની સ્ત્રીનો જ હાથ હોય, શક્તિનો જ હાથ હોય। અને એ મહારોની સ્ત્રીઓએ મહારોને બિરદાવલી આપી, યુદ્ધ માટે રજા આપી, પણ કેવી રીતે કે આબ ધ્રુજે ધરણી ધમધમે ઘેરા ઘોરે શંખના દુદુંબી બોલે મહારાજના હો સામંતના જય વાદ, એ આંગણ રણધોજ રોપિયો કુંજર ડોલે દ્વાર બંદીજનોની બિરદાવલી ગાજે ગઢ મોજાર, એ પૂર પડે દેશ ડૂલતા હો ડગમગતી મોલાત કીર્તિ કેરી કારમી રાજ એક ખંડિત ભાત, નાત ચડો રણ ઘોડલે હું ઘેરે ગુથીશ બખ્તર વજ્રની સાંકડી ભરણમાં પાઠવીશ, એ સંગ લેશો તો સાજ સહુઓ માથે ધરું રણ મોડ, એ ખડગને માંડો ખેલવા જ્યારે રણલીલાના કોડ, અરે હું આવતા જાલીશ બાણ અને ઢાલે વાળીશ ઘાવી, ઢાલ ફૂટે મારા ઉરમાં રાજમુસ ઝીલી દુશ્મનના દાવ, એક વાટ રણવાસની, બીજી સિંહાસન વાટ, અને ત્રીજી વાટ સોણિતની સરિતો સૂરના સ્નાનનો ઘાટ, તમે જય કલગીએ વળજો પ્રીતમ હું ભીંચું ફાગે ચીર, એ નહીં તો વીરને આશ્રમ મળશો સુરગંગાને તીર, રાજ મુગુટ રણ રાજવી હો રણ ઘેલા રણવીર,
એ અધીરો ઘોડીલો થન ઘને હે મહાર તમે વાઘો રણે મહાવીર. અને સાહેબ 28,000 પેશવાની સામે માત્ર 500 મહાર યુદ્ધ માટે નીકળ્યા. 40 કિલોમીટર તો એ પગપાળા હાલીને ગયા હતા મિત્રો, આ જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં. અને ઈ ભીમાકોરે ગામમાં આવ્યા, ભીમા નદીનો કિનારો. અને ઈ સાહેબ યુદ્ધ જામ્યું, હવાપોર યુદ્ધ જામ્યું હતું. એ હવાપોર યુદ્ધ થયું. અને યુદ્ધ કઈ રીતે થયું? હાંધા તોડિયા પાંજરા વાળા હાંક ડેથી બાગ સીટા બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ ત્યાં તો જૂટા સિંહ જમુ જાડા બસુ ટાપે નાગ જાણે તૂટા આસ માન કેતા ફૂટા જમી તાક જાડા ફાડા તેગવાડા પ્રલય કાળા વેર જગ્યા પાડાવાડા રંગ્યા ગાડા રંગ તાળા પૂર ત્યાં તો ફોજાડા ઉઠેડા વાહે વાદળારા નોર ફારે પડે તારી બંધુકારી વાયગારણ તુર કેકાણી જણકી કડી ઠણકી પાખરા કડી જણકી જરદા કાકુ ઉઠિયા સુધાર રણકી સિંધુવા રાગ ઠણકી ઉઠિયા રોગા ડણકી મામલા હુરા કરે માર માર હનુમત તો અમે વાને લંકા ઠાડ્યા જેમાં હાયલા વેરી હુંદા વાડા ગાડા તોડીયા વિશે કે ત્યાં તો ધોડે દીએ ગામડામાં લૂંટવાને પડે ધાડા મારી ધમ રોડી વાડા કર્યા એક મેઘ ધડક્યા પાતાળે શેક થડકી લાગીયા ધક્કા મરડિયા કોરંબિયા પીઠ ઉથડીક્યા જોર થડક્યા જે ટાણે છેડા દિગ પાડ થિયા પાડ ચડી ચક ડાડે ઢાળ મેઘની ચુકાર ધંધે લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમાં દયા કૌરવા પાંડવ યુદ્ધ મસાયા કિસાણી અને પૃથ્વીરાજે બળી ભોગ દીધા હતા એ ફેર પાછા ગરીબ વાળા ભૂખ્યા હતા જાગીયા ધીંગાણ લાંધણી ધણાદી હતી લાગી ખાક બ્રકલ લેવા કુવારી ઉતારી પારી વરવાને કથા અને રુદ્રમાળા વાળા માતા શંકરે પૌરવિયા રોગા ગણિયાણી કેવા લાગી યુદ્ધ વાળા ગ્રંથ જરૂર કે ટારી નારી ગોખલામાં લાગી જોવા કંથરીયા જીવે તાકે હારી આવી હામ તે તો કૂટે પાકી ચૂડ લાડી બોલો રોગી બાંગ કાઢી વિધ વારી રોવે નારી એક ધારી હામ રણકી સિંધુવા રાગ ઠણકી ઉઠિયા રોગા ડણકી મામલા હુરા કરે માર 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 જાકા જીક બોલી ગઈ ધડ વિનાના માથા અને માથા વિનાના ધડ. અને સાહેબ 28,000 પેશવાઓને તેથી ભાગવા માટે એમ કહેવાય ધરતી ટૂંકી પડી ગઈ હતી. અને વિશન કાથર લખે અમારો કે મહારના રક્તથી લખાયેલ ઇતિહાસ છે અમારો, મહારના રક્તથી લખાયેલ ઇતિહાસ છે અમારો. એ ભીમા નદીને કાંઠે પુરાવો છે અમારો, એ ભીમા નદીને કાંઠે પુરાવો છે અમારો. दो दो तलवार बांध कर सभी कहावत सूर लेकिन रण मैदान में किसके मुख पे बरताय नूर. जेवा तेवाथी नो थाय किरत हुंदा काम पण जो चीरी दे चाम तो राणा रगत નીકળે હો. જય ભીમ, જય ભારત, વંદે માતરમ.